શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, ગરમી, આપણું શરીર બળતરા થાય હોય. ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. એટલે જ વલ્લભ ગુસાઈજીએ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરી રાગ ભોગ શૃંગાર આપ્યા. જેવી ઋતુ, જેવું માહોલ, એવા જ વસ્ત્રો, એવા જ આભૂષણ, એવી જ સામગ્રી. પ્રભુ ઘરમાં પધારે પછી એક કલા નિધાન છે. તમને ન આવડતું એ બધું આવડવા માંડે. કારણ અંદર પછી આતુરતા થાય, તાપ થાય. કેરી આંબા ઉપર આવી હોય અને વરસાદ પડે એટલે આપણે શું કહ્યું, કેરીની સિઝન ગઈ, હવે સ્વાદ ફરી ગયો, હવે એવી રીતે નહીં પાકે, હવે એવી મજા નહીં આવે. ઉનાળાનો તાપ ગ્રીષ્મ ઋતુનો બરાબર પડે અને જે કેરી પાકે એનો ઓરિજિનલ સ્વાદ હોય. જો જૈન લોકો આદરા બેસી જાય ને પછી કેરી ન ખાય. વરસાદ આવી જાય, આદરા બેસી જાય પછી એ લોકો કેરી ન ખાય. એ કે પછી અંદર બધું એવું જ હોય, મજા ના આવે એમ. તો આપણને એકવાર વરસાદ પડી જાય પછી કેરી ન ભાવે. તાપ ખૂબ પડે અને ઝાડ ઉપર કેરી પાકે, એનો સ્વાદ જ કંઈક ઓર હોય. તો આપણને પ્રભુને મેળવવાનું, પ્રભુની સન્મુખ થવાનું, પ્રભુની પાસે રહેવાનું, પ્રભુના તત્સુખનો વિચાર ક્યારે આવે? જ્યારે તાપ હોય તો. તાપ એટલે શું? વિરહ. આજે જ પેલા નાના બે દીકરાને વહુ આવ્યા હતા કામે, લૌકિક કામે આવ્યા હતા. વેરાવળથી કેરી આવી હતી એટલે દેવા માટે આવ્યા હતા કે આંટી અમે વેરાવળ ગયા હતા તો આ ભાઈએ તમારા માટે કેરી મોકલી છે. મેં કીધું આ જો ને અત્યારે કેરી તો જલ્દી પાકી જાય છે. કે અમે એક અમારા માટે લાવ્યા, પણ ગાડી હતી ને એટલે એમણે પૂછ્યું ગાડી છે તો લઈ જાઓ. મેં કીધું નખમ ને બેટા તકલીફ, તમે ધરાવી હોત તો એ છે ને અમે આટલે બધે દૂરથી અવાય દેવા. એક એમનો ભાવ એવો હતો કે અમારે દેવા ઉપર મારા બેનને દેવજો. હવે એ તો મારા ધર્મના ભાઈ છે, છતાં એમનો ભાવ એવો કે કેરીની સિઝનમાં ભાણિયાઓ એકવાર આવીને કેરી ઠાકોરજીને ધરાવીને લઈ. તો એણે સરસ વાત કરી. એ કે આજે સૂચીને મૂકવા જાઉં છું. મેં કીધું ક્યાં? વનકેન પિયર. હવે 15 દિવસ આવશે. એટલે આંટી હું એને હસું છું કે 15 દિવસમાં તારે મને ફોન નહીં કરવાનો, હું નહીં કરું. તો તારા મમ્મી પપ્પા સાથે એન્જોય કર અને હું મારા મમ્મી પપ્પા સાથે એન્જોય કરું. અને 15 દી ના મળ્યા પછી, 15 દી ના વિરહ પછી જે સંબંધોથી થોડા ધરાઈ ગયા હતા એ પાછા રીઓપન થશે. પછી પાછી એક સુગંધ આવશે, પછી પાછો મળવાનો આનંદ, પછી પાછો વિયોગ પછીનો સંયોગ,
પછી તોય ત્યાંની બધી વાતો કરીશ કે આમ થયું આમ થયું આમ થયું, મારા પિયરમાં આમ હતું, નાનીના ઘરે ગયા ને આમ કર્યું ને આમ કર્યું, અમે જૂના ગામડે ગયા હતા ને જૂનું ઘર ખોલ્યું હતું. હું કહીશ કે મમ્મી એકલા હતા તો અમને બચપણ યાદ આવી ગયું. નાસ્તો કરીને અમે બધું અવેરતા, તારા ગયા પછી અમે અવેરી દઉં, ટેબલ ઉપર પોતું મારી દઉં. તો એમની લૌકિક વાતોમાં મને અલૌકિક દેખાડી દીધું કે ઠાકોરજીમાં તમને વિરહ થાય ને પછી સંયોગનો એક અલગ જ આનંદ છે. શું કામ? એટલો વખત નથી એમના મુખારવિંદના દર્શન થયા, નથી ચારીજી પહેર્યા, નથી સન્મુખ થયા, નથી કીર્તન કર્યા. હવે સૂતક હોય ને પછી 16 દિવસ પછી પ્રભુ પધારવાના હોય, સામગ્રી કરીએ ને, ફીકું કરીએ ને, બંટાની લાડુડી બનાવીએ ને, સૂકો મેવો કાઢીએ ને, મિશ્રી ક્રશ કરીને રાખીએ, મિશ્રી લઈ આવીને પાત્રો બધા લૂછીને મૂકીએ ને, મંદિરમાં સાફ સફાઈ કરીએ ને, પ્રભુને પધરાવા જવાનું, પ્રભુને પધરાવા જવાનું. અને જેવા દર્શન કર્યા, આ ઠાકોર કેટલા દિવસે મારવાલા, 16 દિવસ તો 16 યુગ છે. જો ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ તો, નહીં તો ઘણા તો બેદી જવું હોય, ઠાકોરજીને પધરાયા હોય પછી અઠવાડિયા 10 થી 15 દિવસ સુધી પધરાવા જવાનું નામ મળે. ઠાકોરજી ઉતાવળા હોય કે હવે આવી ગઈ મને પધરાવી જશે, હવે આવી ગઈ મને પધરાવી જશે. મેં સાંભળ્યું હતું એક વૈષ્ણવ બીજાને ત્યાં ઠાકોરજી પધરાવ્યા, એટલે 15-20 દી થયા એટલે ઓલા વૈષ્ણવે ફોન કર્યો કે હવે ઠાકોરજી તમે પધરાવી જાઓ, મારી વહુને મહિનો પૂરો થાય છે. એ કે કાંઈ વાંધો નહીં, તમારે ઠાકોરજીને કરો એમ અમારું કરજો, આમાં ક્યાં તમારે વિશેષ કાંઈ કરવાનું છે, એક થારી ને એક જારી. તો ઓલા કે પણ હવે મારાથી નથી થતું, મને કેટલી બધી શ્વાસની તકલીફ છે તમને ખબર છે ને, તો આમાં તમારે ક્યાં અલગ સામગ્રીને અલગ કરવાનું. તો ઓલા બેન કે એ વાત સાચી, પણ હવે તમે આવી ગયા છો તો પધરાવી જાઓ. એ કે મારી દીકરી રોકાવા આવવાની છે એટલે હવે હમણાં 15 દી ભલે ત્યાં રહે. ઓલા કે મારી દીકરી આવી છે, સારું 2-3 દી પછી પધરાવી જઈશ. એમ કરતા 3.25 મહિના થયા પણ ઠાકોરજી ના પધરાવ્યા. પછી એ બેને ગુરુદેવને ફોન કર્યો કે જે હવે આપ થોડું એમને કહો ને, મને એટલી બધી શ્વાસની તકલીફ છે, બહુ ટાઈમમાં થાય, છોકરાઓ સ્કૂલે જતા હોય એટલે મારાથી એને સવારે વહેલું બધું પહોંચાતું નથી. જે ફોન કર્યો એ કે હાય હાય ઠાકોરજીભાઈ આવું કરે છે, તું બેન જેના ઘરે પધરાઈ આવી છો એણે જેને ફોન કર્યો એ તને ન ગમ્યું, આ ઠાકોરજીભાઈ આવું કરે છે, તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને તો લઈ આવતી નથી, તારે નથી સેવા કરવી તો ગુરુ ઘરે પધરાવી દે ને. આજે શું કામ ને તમે સેવા કરો છો? ઠાકોરજી તમારો ભાવ જોઈને પધાર્યા છે, એને તમારું શું જોઈએ છે? એટલે પછી ગયા પધરાવો તો ઓલા બેનારે જઈ ગયા, હું નહોતી પધરાવા જવાની, લઈ જ જવાની હતી, તમારા ઘરે રાખવાની હતી. પછી એના વહુ બોલ્યા કે માસી આવું વધુ કઈ કહેતા નહીં, આજે કોઈના ઘરે 3-3 મહિના ઠાકોરજી હોય, અમારે બારગામ જવું હોય, કોઈક વાર અમારે પિંડું આવ્યું હોય, કોઈક વાર અમારા ઘરે મહેમાન આવ્યા હોય, કોઈ વાર બાની તબિયત સારી ન હોય, શ્વાસ એટલો, તો આમાં અમારા ઠાકોરજીને જુદું કરવાનું છે. પછી ઓલી વહુએ કીધું તમારા ઘરે તમે લઈ જાઓ તો તમારે જુદું કરવાનું જ બધું. એટલે કે એ તો હું હારી છું, નહીં તો સંબંધ પૂરા કરી નાખું, કે તો તમારી ઈચ્છા. પછી એના વરે કીધું એ કે સંબંધ પૂરા કરવાની વાત કરે, કોણ પધરાવી જશે? તને કોઈ હા પાડે છે? જ્યારે તું કોઈના ઘરે પધરાવસ ત્યારે 2-3 મહિના પહેલા લઈ આવતી નથી. આ વૈષ્ણવ સિવાય તને કોઈ વૈષ્ણવ હા નથી પાડતો ઠાકોરજી પધરાવવાની. આ ઠાકોરજી આટલા અણગમતા છે,
આટલા આપણને ભારે પડે છે કે આપણે આપણા ઠાકોરજીને સામેવાળા આમ થાકી જાય ત્યાં સુધી. આપણા ઠાકોરજીને કેવું થતું હશે કે હું વધારાનો છું, આજ જગ્યાએ એનો દીકરો હોય અને આવી ગયા હોય ને ગામમાં હોય તો એને તેડી ગયા વિના રીએ, કારણ એનો દીકરો છે. એને આસક્તિ છે એના દીકરામાં, મારામાં નથી, કારણ કે હું બોલતો નથી એટલે મને મૂર્તિ માને છે. વચ્ચે એક વૈષ્ણવ અમેરિકા ગયા એટલે એનો ફોન આવ્યો કે તમને પગ બહુ દુખે છે, આમ તેમ, તો બહુ પેન કિલર ન લેતા, અમારા ડૉક્ટર ના પાડે છે અહીંયા કે બહુ પેન કિલર ન લેવાય, આવી રીતે કિડનીમાં. મેં કીધું તમે થેન્ક યુ, આટલી બધી મારી ચિંતા કરો છો. તો કે બને ત્યાં સુધી એક્સરસાઇઝ ને ફિઝિયો કરાવો, ના છૂટકે ઓપરેશન કરાવજો એમ કે. પછી મેં તો ઠાકોરજી પ્રસન્નતામાં તો એમણે હા પાડી. મને કઈ ખબર નહીં, અનાયાસે જ જુઓ એટલે મેં તો મારા દંડવત. મને કે ઠાકોરજી પધરાવી નથી આવી. હે મેં તો કેટલા મહિના રોકાવાના? કે દીકરાને કરાવી છું એટલે 5-5.5 મહિના તો કરું. તમે ઠાકોરજી પધરાવ્યા વિના ગયા 5-5.5 મહિના? એ કે ખાસ મારી બેનપણી છે ને એના ઘરે પધરાવ્યા છે, અને હું તો 2 વર્ષે આવું ને એટલે પધરાવીને જ આવું છું ત્યાં એના ત્યાં. અને કાયમ એમ કે એમાં શું એક ના જે ભરીએ કે 2 ના ભરીએ. અને ઈલાબેની પ્રેમથી કરે છે, એ પ્રેમથી કરે છે. એના કરતા તમને 5.5 મહિના ઠાકોરજી વિના ચાલે છે? ચાલે છે મીન્સ હજી તમને ભાર છે, ભાવ નથી. બાકી તમે દીકરાને ઘરે છો, તમે ત્યાં ખાઓ છો, પીઓ છો, નાવ છો, ધોવો છો, એમ તમારા ઠાકોરજીને ત્યાં. અને ફોરેનમાં તમને રૂમ આપી જ દે છે. આપણે ગયા હતા બરાબર, એ તો હવે પગની તકલીફ થઈ, આપણને ઉપર એક રૂમ આપી દીધો હતો. તો મારા વાલા ઠાકોરજીનો ભાર લાગતો હોય, ભાવ ન આવતો હોય, તો શું કામ ના આપણે બીજાને ભારરૂપ બનાવીએ? આપણા ઠાકોરજી દુઃખી થાય છે, એને આપણા વિના નથી ગમતું. ફોરેન જાય ને કદાચ ઓછી સગવડ હોય, પણ એની માં હારે રહે ને એ સગવડ નથી જોઈતા. મારી માં છે ને, ઓલા દાડિયા ઘરેથી છોકરાને પાછળ બાંધીને લઈ જાય, આપણે સવારે ચાલવા જાય ત્યારે. હવે એની માં માથે ઓલા ઈંટડા લઈને જાતી હોય, છોકરો રમતું હોય, ઘડી એ અને થોડીક વાર ઓલી ન બોલાવે એટલે ઓલો કે એટલે ઓલી કે હા રમ. એને રમકડા શું હોય પછી ખબર? ઓલા ઈંટાડા ને ઢેખાડા ને. પણ એની માને જુએ છે ને, ઓલી ઈંટોડા લઈ જા ને લાવતા ને. અરે અમે તો એવું જોયું છે, ઓલા સામે મકાન થતું હતું, એ છોકરો ઈંટોડામાં રમતા ઓલું પાણી બાજુમાં પડ્યું હોય તો ઘણી વાર પી લે, અને થાકી જાય ને તો રમતા ત્યાં ઓલા ઈંટોડામાં હોઈ જાય. એટલે એની માં ઓલું ફાટેલી તૂટેલું સાડી લાવી ને ઓઢાડી દે. પણ એ છોકરાને ઈંટાડામાં રમવાની, ઉપર તડકો આવતો હોય, પણ એને મજા એટલા આવે છે, એની માને જોવે છે ને, લઈ જાય છે ને લાવે છે ને, હાલતા જતા એટલે છોકરો પાછું આમ બોખલું દાંત નું હોય તો હસતું હોય. એને એની માં હારે આવવાનો આનંદ છે. એ ઈંટોડા થી રમે છે પણ એની માં પાસે છે ને એટલે એમાં એને રસ છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે 5-5.5 મહિના જઈએ ફોરેન. હવે જેને ઘરે પધરાવ્યા છે એ તો બિચારા સેવા કરવાના છે. એને ના નથી પાડી એનો મતલબ એમ નથી કે એ 5.5 મહિના તૈયાર છે.
તમે ઠાકોરજીનો તો વિચાર કરો, એ સાક્ષાત છે. એને 5.5 મહિના તમારા વિના ગમશે? અને તમે સવાર ઉઠીને કરશો શું ત્યાં? તો બસ મારે તો એ જ કહેવું છે કે પ્રભુ એકવાર ઘરમાં પધારે ને, આપણા ઠાકોરજીને પધરાવી દીધા કસુંબા છઠ અષાઢ મહિનામાં, હમણાં 1.5 મહિના પછી આવશે, બરાબર? જે પૂછ્યું, ઈલાબેન તમે ઘરમાં કેટલા જણા? બીજું જે 4, 2 મારા દીકરા ને 2 અમે. ઈ કે હવે 5. પણ 4 ને 1 5 ને ઈલાબેન, 1 ને 4 5. એકડો ઠાકોરજી, પાછળ તમે બધા. ત્યારે થોડુંક ઓછું સમજાવવાનું હતું, નોકરી કરતા હોઈએ ટાઈમમાં થતા એટલે. પણ જેમ જેમ પ્રભુને હાથ પવિત્ર કરતા ગયા ને, એટલા એટેચ થતા ગયા કે ક્યાંય જવાનું હોય એટલે પેલા શું કહીએ? તૃપ્તિ ઝાંપીજી ઉતારજે, મમ્મી હું કરીશ, ડાય છે કરે એવી છે. પણ હું તો એટલો વખત વિમુખ થાવ ને, અને જ્યાં જઈશ ત્યાં યથા દેહે તથા દેવે. અને હવે તો ટેવ પડી ગઈ છે, વળતોડ કરી બધાય ના પાડતા હતા, ખીજાતા હતા, દોડાદોડ થશે, સવારે પહોંચાશે નહીં, 5 વાગ્યામાં નીકળવું પડે. બધી વ્યવસ્થા એને કરી દીધી, કાંઈ આપણે કરવી પડી નહીં. ક્યાંય આપણને ભાર લઈ ગયો તો બેયને? તમે હારોહાર પાત્ર ખાસા કરી દેતા હતા ને ત્યાં બધું અવેરી દેતા હતા. કેમ? બાર બધાય રાહ ન જોવી જોઈએ, બધાની હારોહાર આપણે નીકળી જવાનું. આપણી વ્યવસ્થા ઠાકોરજી કરતા હતા. તો મારા વાલા, પ્રભુના તત્સુખનો વિચાર જ્યાં સુધી આપણને ન આવે ને ત્યાં સુધી આપણે ક્રિયા કરીએ છીએ. પ્રભુનો તત્સુખનો સતત વિચાર આવે તો આપણે હાથ પવિત્ર. સેવા તો આપણે કરતા જ નથી. ગોકુળનાથજીને કોઈકે કીધું કે સેવા તમારે, કે સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હૈ. ગોકુળનાથજી લકીર પીટતા હોય તો હું ને તમે શું કરીએ છીએ? પણ એમાંય ઠાકોરજી રાજી છે. કેમ? વલ્લભે દેવી જીવ શોધી અને એના ઘરે પધરાવ્યા છે. વલ્લભને તમારા ઉપર તમારા કરતા વધુ વિશ્વાસ છે. હવે આપણે નક્કી કરવાનું છે. આના ઉપર થોડું કીર્તન યાદ આવ્યું. ઠાકોરજી બહાર ખેલતા હતા, ભોજનનો સમય થયો બપોરે. એટલે નંદ બાબાએ પૂછ્યું, મહેરી મેરાણી લાલા કહા ગયા, દિખાઈ નહીં દેતા ક્યાં? એ કે અહીંયા જ ક્યાંક ખેલતા છે. દેખો રે ગોપાલ કહા જો ખેલત. ખવાસને મોકલા. ઠાકોરજી નો આવ્યા, રમતમાં મજા પડી ગઈ હતી. દાવ કે માં બોલાવે છે લાલા. દાવ ચલતે હે ને, મારો દાવ આપી દે. એટલે દાવજી કે તારો દાવ આવશે ને ત્યારે તું વયો જઈશ. સખાઓ કે આ અંચી કૂડો છે. એનો દાવ આવે ને એટલે એમ કે હવે જમવાનો સમય થઈ ગયો, હવે માં બોલાવે છે. હવે દાવજીનો દાવ આવી ગયો, હવે ઠાકોરજીનો આવ્યો. ત્યાં માં આવ્યા બોલાવા. લાલા ભોજન की तैयारी साथ दी है, चलो बाबा तेरी राह देखते. એ કે માં આ બધા મને દાવ દેવાનું કે છે, દાવ દેવામાં તો હજી વાર લાગશે. માં કે આવીને. હવે મારી સામે કોણ બોલે? ઠાકોરજી આમ અંગૂઠો બતાવે, લઈ કે બધા કે આવ, હવે બપોરે આવ કા કાલે આવ. આવ્યા. માએ હાથ પગ ખાસા કર્યા, પોતાના પલ્લુથી ને મુખારવીને લોહી છો.
થાળી સાજેલી હતી. નંદ બાવા અંદર કપડાં ચેન્જ કરવા ગયા હતા. આવીને જોયું તો આટલા મોટા મોટા મરચા હતા. ઠાકોરજી કે નવું શું છે તારે? માં કે અડતો નહીં તીખું હોય થાતો. એ કે ના મારે એ નવું તો ચાખવું છે. અરે ન ચખાય લાલા, મોં જલ જાયગા બેટા. આ કીર્તન છે. નહીં મેં તો ચખુંગો. માં હાથમાંથી ખેંચવા ગયા. 2-3 લીધા હતા, એમાં આવી ગયા, એક હાથમાં રહી ગયું. માં દોડ્યા પાછળ, લાલા मुंह में मत डालियो बेटा, ये मुंह जल जाएगा. नंद बाबा कीधु, अरे सुन मेरी बात सुन, इधर आ इधर आ. खानो है क्या तेरे को? हाँ. गोद में बैठ जा चल मेरी. नंद बाबा ने गोद में बैठा. अब खाऊं क्या, बरोगू क्या? मां के नहीं नहीं लाला. नंद बाबा के तमे शांति रखो. लाला ये तातू है, तीखो है, मुंह जल जाएगा, हम बड़े में नहीं खा सकते. नहीं नहीं मेरे को तो चखनो है. बाळहट. नंद बाबा हाथમાંથી ખેંચવા ગયા તે મોંથી એક બટકું ભરી લીધું અને જે તીખું લાગ્યું, હા મેરો મુંહ જલ ગયો, હા મેરો મુંહ જલ ગયો. આંખમાંથી આંસુની ધારા. यशोदा जी चारे बाजू, मैंने ना बोली थी तूने क्यों मुंह में डालो? लाला तू किसी की मानतो ही नहीं, आजकल तो बस अपनी ही अपनी कर रहे हो. दाव भैया के आछो भयो ए कोईनु मानतो नथी, भले एनुं मोढुं वળી गयुं. रोहिणी जी के हवे यशोदा के बेना नंद बाबा के मिश्री थी मोढुं भरी दो, मुंह जली गयुं छे. मिश्री थी मोढुं भर्યું. થોડીક વાર તો બહુ વકળાયા, દોડાદોડ કરી, ચારે બાજુ બધાને દોડાવ્યા. મુખારવીને તીખું થઈ ગયું. અને પછી મિશ્રી બરાબર ખાધી ત્યારે થોડું સા બાળ લીલા. ત્યાં સુધી માનો જીવ ઊંચો થઈ ગયો. માની તોલે કોઈ ના આવે. મા શબ્દનો કોઈ પર્યાય નથી. ઠાકોરજીએ વ્રજમાં જે 11 વર્ષ ને 52 દિવસ લીલા કરી એ વાસ્તવિક લીલા છે. હકીકત ભગવાન નથી. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ યમુનાજીમાં પધરાવીને આવ્યા. અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચે દેવ સુતે, ઘણા ગણની ભે સદા ધ્રુપરાસરા ભિષ્ટદે. અહીંયા પોતાનું ઐશ્વર્ય યમુનાજીને સોંપીને, અહીંયા હું ભગવાન નથી, ઠાકોરજી નથી, ઈશ્વર નથી, બ્રહ્મ નથી, પરબ્રહ્મ નથી, પરમાત્મા નથી. અહીંયા નંદ યશોદાજીનો લાલો છું. दाऊजी का भैया हो, यशोदा और नंद जी का छैया हो, गायों का गोवार हो, गोपाल गोविंद हो, सखाओनो सखो छो, गोपीओनो प्रीतम छो, व्रजवासीनो वालो छो, गिरिराज बाबानुं सर्वस्व छो અને યમુનાજી મારું સરસ્વ છે. તો વ્રજમાં જે 11 વર્ષ ને 52 દિવસ લીલા કરી એ વાસ્તવિક લીલા, એટલે હકીકત કે ભગવાન નથી અને જે બાળક લીલા કરે માં એને બળજે ખરા. ગોપીઓ એની ઉરાહના લઈને આવે. ઉરાહના એટલે રાવ, ફરિયાદ. બળજે એટલે ખીજાય બી ખરા. સખાવો દાવ ન દે તો આવડી આવડી દે ખરા. સખીઓ માખણ ચોરવા આવે એટલે માને ફરિયાદ કરવાય આવે. વ્રજવાસીઓ બધા કે તમે નવી નવાઈ નો જાણો, તમારો છોકરો આટલો હેરાન કરે છે. એ બાળ લીલા મનુષ્યવત, મનુષ્ય જન્મ લીધો છે.
અને એમાં ઠાકોરજી એટલો આનંદ માણે છે કે માં આવી હોય, આટલો પ્રેમ, બાબા આવા. અને એ 11 વર્ષને 52 દિવસ પૂરા કરીને મથુરા આવે છે, ત્યારે પછી ઐશ્વર્ય વાળી લીલા. અહીંયા પગમાં કાંઈ નથી ધારણ કરતા, ઉઘાડા ચરણે. મારી ગાયો કાંઈ પહેરે છે તો હું પહેરું. ત્યાં મોજડી ધારણ કરે, હીરા મોતી ને માણેક. અહીંયા મોરપીંછ ધારણ કરે, ત્યાં મુગટ ધારણ કરે છે. અહીંયા ગુંજામાલા ધારણ કરે, ત્યાં હીરા મોતી માણેક પરવળના માળા જે ધારણ કરે છે. અહીંયા સિવા હોઈનાના કપડાં પહેરે છે, ત્યાં પછી તો જરકસી જામા, પીળા પિત્તાંબર જરકસી જામા. કારણ હવે ઐશ્વર્ય લીલા છે. અકરુજી તેડવા આવ્યા તો પાછા યમુનાજી ઓલા ધરામાં અકરુજી સ્નાન કરવા ગયા, ત્યારે બધા પાછા ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય પધરાવી દીધા, પાછા ભગવાન બની ગયા. એને ભગવાનની લીલા નથી ગમતી ઠાકોરજીને, એને બાળ લીલા. એટલે જ ઓલું ધોળ ભલે કોઈનું બનાવેલું છે, પણ મને બહુ ગમે છે. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ અહીં સ્વાદના ભરેલા, 56 ભોગ અહીં સ્વાદના ભરેલા. માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં, માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના ચાંદીના અહીં વાસણ મજાના, સોના ચાંદીના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના અહીં હાર મજાના, હીરા મોતીના અહીં હાર મજાના. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળ. નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ, હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં, ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાની માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં.
નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તો પ્રભુએ ભલે મથુરા ઈશ્વર બની ગયા, દ્વારકામાં દ્વારકાધીશ બની ગયા, પણ જે બાળ સ્વરૂપે, જે વાસ્તવિક ઐશ્વર્ય વગરની લીલા કરી ગોકુળમાં કે વ્રજમાં, એ ઠાકોરજી ક્યારેય ભૂલ્યા ન. સતત યાદ આવ્યું છે, પણ છતાંય ક્યારેય ફરી પાછા વ્રજમાં પધાર્યા નથી. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એ આપણું મૂળ સ્થાન છે. વ્રજમાંથી જ આવ્યા છીએ રાસમાં છૂટા પડીને, અને વ્રજમાં જ જવાનું છે પાછું રાસમાં. ગુસાઈજી પરદેશ કરવા જતા ને, 6 મહિને પધારતા ને, તો સાવ આવા થઈ જતા હતા. શ્રીજી બાવાનો વિરહ, યમુનાજીનો વિરહ, ગિરિરાજ બાવાનો વિરહ, વ્રજવાસીનો વિરહ. પાછા અહીંયા રહી એટલે સરસ થઈ જાય. વલ્લભભાઈ આવે સર્વોત્તમ પ્રિય વ્રજસિતિ ગોવર્ધનશ્ચ. વ્રજ બહુ ગમતું, ગોવર્ધન બહુ ગમતું. ગુસાઈજી નવનીત પ્રિયાજીને પહોંચીને ગોવર્ધન જ આવતા હતા ગિરિરાજી ઉપર. આપણે વ્રજમાં જઈએ એવા હોઈએ, અને પાછા કોઈ કારણસર આપણને કોઈ એમ કે ના ના ઈલા બેન હાલો ને, તો વિચાર કરવાનું મન ન થતું, એમ હાલો ને. એ જ વસ્તુ હમણાં એક વૈષ્ણવનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો. એ કે અહીં મહિનો આવો ને એટલે અહીંયા રૂબરૂ સત્સંગ કરીએ ઈલાબેન. મેં તો મારા વાલા હવે તો રેવડે નથી. એ 18 કલાક પાછું પ્લેનમાં બેસું ને જાવું ને આવું. હવે એ ઉંમર વહી ગઈ, હવે કામ નહીં અમારું. અહીંયા કે કાંઈ તકલીફ પડે એવું નહીં, અમારું ઘર એટલું મોટું છે, તમને ક્યાંય નહીં લઈ જાય, તમે અહીંયા રહેજો, બધાને અહીંયા બોલાવશો. મેં તો પણ અહીંથી ત્યાં આવવાનું ને. આ બોમ્બે છે એવી તો 2-4 જણાને ખોટું લાગી ગયું કે અમે આટલા વખતથી કહીએ છીએ નું આવ્યા, અને બોમ્બે જઈ આવ્યા. હવે બહુ થાક લાગે છે. એમાં આ પગ નો ડાઉટ પહેલા કરતાં થોડું સારું છે, પણ પગે સખત દુખે. એ જ વસ્તુ વ્રજનું કોઈ કહે તો હું એમ કહું કે પાછું 12 કલાક ટ્રેનમાં બેસવાનું, વળી ત્યાંથી આવવાનું. ના ભાઈ ના, નથી આવવું. એ વિચાર જ નથી આવતો કે 12 કલાક ટ્રેનમાં બેસવાનું ને આમ કરવાનું ને આમ કરવાનું. વ્રજનું નામ પડે એટલે હકારાત્મક, અને બીજે ક્યાંય જવાનું નામ પડે એટલે નકારાત્મક. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજથી આપણે જોડાયેલા છે. વ્રજમાં ઠાકોરજી સારસ્વત કલ્પમાં લીલા કરતા હતા નહીં, કરે છે. એટલે આ એટેચમેન્ટ છે. ઘણા નહીં કહેતા એ કે મા બાપ જાય ને એટલે પિયર પૂરું. એમ આપણું તો પિયર મા બાપ બધું ત્યાં જ છે. પિયર એ ને સાસરું એ. ગોકુળ સાસરીએ જાઉં રે, કે ગોકુળ સાસરીએ જાઉં રે. પાછા લાડકા બહુ થાય. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़े दूर नगरी. कैसे आऊं रे कनाई
तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। रात को आऊं तो काना डर मोहे लागे, रात को आऊं तो काना डर मोहे लागे। दिन को आऊं तो देखे सारी नगरी बड़ी दूर नगरी। कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। सखियों संग आऊं काना शर्म मोहे आवे, सखियों संग आऊं काना शर्म मोहे आवे। अकेली आऊं तो भूल जाऊं डगरी बड़े दूर नगरी। कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी। धीरे से चलो तो काना पायल मोरी बाजे, धीरे से चलो तो काना पायल मेरी बाजे। झपट चलो तो छलके गगरी बड़ी दूर नगरी। कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी। ગોકુળનું નામ પડે કે વૃંદાવનનું પડે, બરસાનાનું પડે કે નંદગાંવનું પડે, શરીર અહીંયા હોય પણ પહોંચી જાય મનથી ત્યાં. આ વ્રજ વિહારમાં દરેક લીલાસ્થળીનું અનુસંધાન કરીએ છીએ. જેટલી વાર આનું અનુસંધાન એટલી વાર ત્યાં પહોંચી જઈએ છીએ. સંકેતવનમાં એ બેઠકજીના દર્શન થાય, નીચે જળ હોય, મુખ્યાજીને ઓલા મુખ્યાણી આપણને સમજાવતા હોય, વલ્લભના દર્શન કરતા હોઈએ. વિવાખેલની બેઠક એટલે શેરો ધૈરો હોય ને પરિક્રમા કરીએ. આપણે આ વખતે લીલી પરિક્રમામાં ગયા ત્યારે યાદ છે ને, ઠાકોરજી પધરાવીને ગયા હતા. વરોગવાનો સમય રાજભોગનો, એટલે દર્શન કરીને નીકળ્યા. ત્યાં એક બેન મળ્યા રાજકોટના, યાદ છે ને. એ કે અહીંયા આવો ને ખાનગી વાત કરું. મેં તો એ શું ખાનગી વળી? એ કે ના ના ખાનગી. મેં તો કહો. એ કે હું મારા નણંદ જેઠાણી દેરાણી ભેગી આવી છું. એ લોકો છે બધા બ્રહ્મ સંબંધી, પણ કોઈના ઘરે ઠાકોરજી નથી બિરાજતા, સંબંધર કે વ્યાપારી. મેં કીધું ને મારે લીલી પરિક્રમામાં જાઉં છું. કે હાલો ને ભાભી અમે આવીએ. તો એ લોકો પિકનિકની રીતે આવ્યા છે, ગાડી કરી છે, અને હું ઠાકોરજી પધરાવીને આવી છું. એટલે એ લોકો સવારે મોડા ઉઠે ત્યાં હું મારા ઠાકોરજીને મંગળ ભોગને શ્રૃંગાર કરી લો, અને પછી પાલમાં આવી અને ધરાવું રાજભોગ. એ કે બેન આજે અમારે મેરેજ એનિવર્સરી છે. મેં તો આ મારવાલા, મને કે એમ નહીં થોડું કામ છે તમારું. મેં તો કહો. એ કે તમે આ લોકોની હાજરીમાં એમ કહો ને કે હાલો ઠાકોરજીને આપણે સંકેતવનમાં રાજભોગ વલ્લભ ભેગા અરોગાવીએ. મેં કીધું પણ હમણાં બહાર જ નીકળ્યા, હવે રાજભોગ આવ્યો કે નહીં મને ખબર નથી. મને કે સેજ પૂછો ને હાલો ને આપણા હાથમાં ચાંપી જઈ. મેં કીધું આપણા ઠાકોરજીની ઈચ્છા હશે અહીંયા અરોગવાની તો જ આ લીલા થાય. છેક આપણે તો ચાંપાની બહાર નીકળી ગયા હતા, એને તો ગાડી વચ્ચે ઊભી રાખીને. એટલે પછી ઓલા લોકો આવ્યા, હાલો ભાભી મોડું થશે. એટલે મેં કીધું તમે તમારી ગાડીમાં દર્શન કરીને નીકળી જાઓ, અમારી ગાડીમાં એક જગ્યા છે એમને લેતા આવીએ. નામ નથી દેતી, બધા ઓળખે એટલે. મને કે કા? મેં કીધું ઠાકોરજીને અહીંયા રાજભોગ. તો તમને કલાક દોઢ કલાક થાય નહીં? મેં કીધું હા. પછી ત્યાં જમવાનું જો પ્રસાદ લેવાનું ન બોલ્યા, કારણ કે ઘરે ઠાકોરજી નથી, સંબંધર કે વ્યાપારી છે. એટલે ત્રણેય જણા ઓલાએ શું કીધું? એ કે પછી તો જમવાનું. એટલે ઓલા બેન બિચારાએ કીધું, એ કે તમે લોકો પ્રસાદ લઈ લેજો, અમે આવીને મોડું થાય ને પછી નહીં હોય ને બંધ થઈ જાય કેટલું એણે
એટલે કે તમે મારી ચિંતા ન કરતા, તમારી કે ઈલાબેન છે ને એટલે એની ગાડીમાં આવી. હા, એ કે ઈલાબેન છે એટલે અમારી ચિંતા નહીં. એ ગયા. પછી મેં કીધું ઓલા રાજભોગ આવી ગયો હશે તો? એ કે આજે અમારે મેરેજ નહીં આવ્યો હોય. એને કેવો વિશ્વાસ. એટલે પાછા આવ્યા એટલે મુખિયાની ઓલું ઓળખે. मैं बोली तो गई और फिर आए ने देख वल्लभ ने बुलाया ने मैं कीधु हाँ બધું રાજભોગ મને કે તૈયારી સાજ રહ્યો. મેં કીધું અમારી એક વિનંતી છે કે શું? મેં તો આ બેનની મેરેજ એનિવર્સરી છે અને આ સંકેતવનના બેઠકથી વિવાહ ખેલના છે, તો અમારા બધાનું મનોરથ છે કે અમારા ઠાકોરજી વલ્લભભાઈ ગારું. એ કે એ જ કારણ હશે વલ્લભને આજે અવેર થયું, નહીતર અમારા રાજભોગમાં આટલું અવેર ના થાય. આજે મુખિયાજી બાર ગામ ગયા છે, છોકરી એક ટાઈમમાં છે એટલે આજે મોડું થયું. લા જલ્દી ચલ. ચાંપીજી લઈને અંદર પધરાવ્યા, ઠાકોરજીને ઠાડા કર્યા, ચારેજી ભરી. મને કે अब सब બહાર બેઠો. સારું, બહાર બેઠા ને બધા થોડી વાર સત્સંગ કર્યો ને કીર્તન કર્યું. ઠાકોરજી આરોગ્ય લીધું એટલે ઓલા બેન કે આપણે ડૂનામાં થોડો કણકો લઈ લઈએ. બધું સારું. એટલે મેં મુખિયાણીને કીધું કે ડૂના આપો ને 7-8, અમે 8 જણા છીએ તો બધું અમને ખાલી જે તમારે. એક બાજુ તું બોલસ કે આની મેરેજ એનિવર્સરી છે અને તાર કણકો લીધા વિના જાઓ જ. મેં કીધું પણ દૂનો બેઠ દેખ પાતર સાજદી હે. એને તો પાતર મૂકે. તમે હતા જ ને, આપણે ત્યાર તો નીચે બેસતા હતા, બધા બેસી ગયા. ઓલા બેન મારા કાનમાં કહે કે આમાં લોકોમાં 1-2 જણા ભળે, આપણે તો ઈલા બેન 8 જણા પાછળથી આ લોકોને. એટલે મેં કીધું તમે સાંભળો મુખિયાણી. મને કે કશું નહીં સર, બેઠ. બેઠા. કાકડી મરચાનું ટોકરી હતી નહીં, કાકડી મરચા હતા ને, ખીર, રોટલી, મગની દાળ, સખડી. હવે એને તો પીરશું એટલે પછી અમે એકબીજાને ઈશારો કર્યો કે અડધી અડધી રોટલી લઈએ. ઓલી કે રોટી બંધાઈએ સન્મુખ કરકે દે બેઠ. અમે બધાએ ધરાઈને જઈમાં પ્રસાદ લીધો, પાતર બાર પધરાવે. પછી મેં મુખિયાણીને કીધું અબ દેખ લે હે કચું ખામી ક્યાં. એ કાકડી મરચાની ટોકરી ને એ રોટી ને એ દાળ ને એ સખડી ને એ ખીર ને ऐसो स्वाद हम कबहो न चाख्यो सुन गोकुल के नाथ. એ બે નામ ભેટી નામ રોવા માંડ્યા હરખના. એ કે વલ્લભ સાક્ષાત છે. સવારે નીકળીને પ્રભુને લઈને શેરો ધરાવ્યો તો ઈલાબેન, અને સંકેતવનના બેઠક એટલે મનમાં રાજી થઈ કે મેરેજ એનિવર્સરી છે ને માનો કે એ બેઠક જે ન હોય તો હું શું કરી લઉં. પણ આ ઘરના બધા અનુકૂળ નહીં એટલે બીક લાગતી હતી કે એકલીને રહેવા નહીં દે, અને બીજાને અમે એટલું ઓળખતા નહોતા. આ તમે માઇકમાં એનાઉન્સ કરો એટલે બધા તમને ઓળખે. તો નીકળી ત્યારની તમને યાદ કરતી હતી ને વલ્લભે મેળવી દીધા ને એનો મનોરથ પૂરો થયો. અને સરસ મજાની ચુંદડી લાવ્યા હતા, ત્યાં પધરાવી એણે કે મારી જિંદગીના 25 વર્ષ પૂરા થયા લગ્નના. આજે જે મેરેજ એનિવર્સરી ઉજવીને એવી જિંદગીમાં ક્યારેય નહીં. આ વ્રજનો પ્રભાવ છે. ઓલા 3 કેમ વંચિત રહ્યા? એના ઘરે બિરાજતા નહોતા, એને એવો ભાવ નહોતો. નહીતર એવું કહી શકત ને કે ભાભી કાંઈ વાંધો નહીં, અમે રોકાઈ છીએ, તમારી મેરેજ એનિવર્સરી આપણે હારે જાશું, ત્યાં જઈને હારે પ્રસાદ. હવે અમે પહોંચ્યા ત્યાં તો 2:30 વાગ્યા હતા, બધું પતી ગયું હતું. 3 જણા હે હવે શું ખાશો? હવે ખાવાનું નામ દેવાય? ત્યાં તો બધું પૂરું થઈ ગયું. હવે કાંઈક કટક વટક કરી લો. મેં કીધું અમે બધું ત્યાં કરીને આવ્યા છીએ, તમે ચિંતા કરો માં. શું ખાધું? એક તો આ ખાધું કેટલા આપણને એમ થાય, કારણ કે એ વૈષ્ણવ ખાલી બ્રહ્મ સંબંધી હતા.
તો મારા વાલા, આપણે જે મનોરથ કરીએ છીએ ને એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પૂર્ણ કરે છે, કરે જ કરે છે. આ સત્સંગી બેન રાજકોટ વાળા સાંભળતા હશે તો આજે પાછા વ્રજની સુધી લેશે, કારણ કે એનો મનોરથ હતો અને વલ્લભે પૂરો કર્યો. તો વ્રજ એ વ્રજ છે. અત્યારે સંકેતવન, કાલે મહાપ્રભુજીના બેઠકજીનું અનુસંધાન. એક સમયે સવારના કૃષ્ણ નંદાલયમાં કલેવું કરી રહ્યા હતા. ત્યાં એક વ્રજ ભક્તે પાછળથી આવીને સંકેતની ભાષામાં સંદેશ દીધો કે વનમાં એક ગાય વિયાય છે, દુઃખી છે. સાંભળતા જ પ્રભુ ઊભા થઈ ગયા. કીર્તન છે. દોડ્યા, મૂરની લણ લીધી, લાકડી ન લીધી, કોઈ સખાને પણ બોલાવ્યા નહીં. બહુ સરસ કીર્તન છે. આ એનો ભાવ છે. માં યશોદાજી આશ્ચર્યમગ્ન થઈ ગયા. આ તો સાચું છે કે સ્વપ્ન છે? લાલન કેમ આમ પધાર્યા હશે? ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભગવાન તો ભક્ત સુખ માટે દોડે છે. વનમાં વિરહ વાકુળ સખીને લીલામગ્ન કરી દીધા. પરમાનંદ દાસજી ગાય છે. જો આવ્યું એ કીર્તન. પીછવા રે હે બોલ સુનાયો ગ્વાલિન, કમલ નયન પ્યારો કરત કલેવું, કોરન મુખ મેં લાયો. એકચ્યુઅલી ગાય નહોતી વિયાણી, માનું ગાયનું હતું. રાધાજી બોલાવતા હતા એટલે સંકેતની ભાષામાં કહ્યું કે ગાય દુઃખી છે. રાધાજી ઠાકોરજીવાના વિરહમાં હતા એટલે દોડ્યા. માં ક્યાં? અત્યારમાં ક્યાં આવ્યો? સખા નહીં, કોઈ મુરલી નહીં, કામળી નો લીધી, લકુટી નો લીધી ને ક્યાં દોડ્યો? પણ રાધાજીના વિરહની વાત કરી તો ઠાકોરજી દોડ્યા. પીછવા રહેતે બોલ સુનાયો, પાછળથી અવાજ આવ્યો. કીર્તનોમાં એટલી અદ્ભુત લીલાઓ છે બધી. જો સમજમાં આવી જાય તો કીર્તન ગાતા ગાતા એ લીલા ના દર્શન થયા વિના ના રહે. ઘણાની વાણી એવી હોય ને, એ વર્ણન કરતા હોય તો આપણે એ દ્રશ્ય નજરે તરે એમ કે ઓહો. આપણે નંદબાવાને ડેલીએ પહોંચી ગયા, નંદબાવાના દર્શન થયા ને, યશોદાજીના થયા ને, દોયડા એનાય થયા ને. આ કીર્તનોમાં એવું સામર્થ્ય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. प्रीतम प्यारी पिया पे पगधारो, प्रीति इह चली आई, प्रगट नैनन लागी तारी, रस भरे गिरधारी, प्यारी मणि मंदिर मुरारी, तापर पूर्ण रसो भरे आली, तिनकी लीला निस उजियारी, श्री विठ्ठल गिरिधर देखियत हेरी, प्रगट नृत्यकारी. આખું રસથી ભરેલું વિઠ્ઠલ ગિરધરજીનું કીર્તન છે. આની ભાવના કેટલાય વખત સુધી ચાલે. એક એક રસમાં રસ ભર્યો છે. પણ આ બધી વાતો રસની કુંજવાળા ન્યારે જ થાય, જાહેરમાં થાય નહીં. આ રસની વાર્તા છે. ગોકુળનાથજી એ રસમંજરીમાં ટીકા લખી છે કે દામોદર દાસીનું અદ્ભુત સ્વરૂપ છે. વલ્લભબેન શું કહેતા? દમલા. અને નાગજી ભટ્ટને ગુસાઈજી શું કહેતા? નાગ્યા. તો દામોદર દાસીનું અદ્ભુત સ્વરૂપ છે. કિશોરીબાઈ પરમ સૌભાગ્યવાન છે. ગુસાઈજીએ શ્રી મુખે આશીર્વાદ આપી માથા પર શ્રી હસ્તકમલ ધર્યો અને શ્રીમુખથી કહ્યું, સર્વદા વૈષ્ણવનો સંગ કરજે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈજન. વંચકોથી દૂર રહેવું.
વૈષ્ણવનો સંગ મળે તો કરવો, નહીતર અસંગ રહેવું, પણ દુસંગની પાસે જવું નહીં. કારણ તમારી વાણી એ જ તમારું વ્યક્તિત્વ છે. ઘણા એટલી સરસ રીતે સત્સંગ કરતા હોય કે આપણને એમ થાય કે હજી બોલે જ રાખે, બંધ ન હોય તો સારું. અને ઘણા સત્સંગના બદલે એવા દોષની વાતો કરતા હોય, આપણને એમ થાય આપણો આ સમય કેમ બગાડે છે. તો એને સલાહ ન દેવાય મારા વાલા, આપણે ત્યાંથી ઊભું થઈ જવાય. ઉનકે મન કી વે જાને, અપને મન જગદીશ. કોઈને સલાહ આપવાનો આપણો અધિકાર નથી. ઠાકોરજીને વલ્લભ બેઠા છે, એમને એવું લાગતું હશે તો એમનામાં સામર્થ્ય છે, એ કાંઈક એવી લીલા કરશે. આપણે દોષ જોઈને શું કામને દોષમાં પડીએ. કાલે જ મેં કીધું હતું, અરીસો કેવો સરસ, આપણામાં કેટલા બધા દોષ ભર્યા હોય, પણ તૈયાર થઈને જઈએ તો આપણને સરસ જ બતાવે કે સુંદર, વાહ. ઓલા દોષ બતાવે છે કે ઈલાબેન તમે આની ઈર્ષા કરો છો, તમે આને યારે ગુસ્સો કર્યો તો, કાંઈ બતાવે છે? સુંદરતા જ બતાવે છે. એમ આપણે બીજાના સારા જ ગુણ જોવા. આપણે જજ કરવા વાળા કોણ કે ખરાબ બોલે, સારું બોલે છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ઓલો કોણ હાસ્યકાર થાનનો? સાબુદ્દીન રાઠોડ. એના હાસ્યના જોકમાં આવે છે એ કે ટીચર મારા ભાઈબંધને જોડી નાખે, મારે તો બહાર આવીને મારા ભાઈબંધ કે માર્યો એની આમ મને કાંઈ વાંધો નથી, પણ હું કામ માર્યો એ તો કયો. એમ ઘણી વાર આવું બને. તથે તથ લીલે, આ એની લીલાઓ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર. ચાચા હરિવંશજી ત્યાં બેઠા હતા. તેઓને કિશોરીબાઈના માથે હસ ધર્યો. તેનું કારણ અને આશીર્વાદનું કારણ જણાવવા વિનંતી કરી. ત્યારે આપ શ્રીએ શ્રીમુખથી કહ્યું, ભગવદીયનું સ્વરૂપ ગંગાજળ રૂપ છે. ભગવદીયને મળવાથી અમારા સ્વરૂપ જાણશે. ભગવદીઓનો સત્સંગ કરવો, તેમના હાથનો મહાપ્રસાદ લેવો, તેમજ ગોપ્ય વાત કહી કિશોરીબાઈ ફરી ભૂતલ પર જન્મ લેશે, તે ગોકુળનાથજીના વહુજી થશે, તે હૃદયમાં રાખજો. કિશોરીબાઈનું સ્વરૂપ એટલું તેજસ્વી, સુંદર, સરસ હતું કે માથે હાથ મૂક્યો તો ચાચા હરિવંશરાયજીએ પૂછ્યું કે આ સમજાયું નહીં ચાચાજી, કિશોરીબાઈનું સ્વરૂપ લીલામાં પહોંચ્યા પછી ગોકુળનાથજીના વહુજી પાર્વતી વહુજી થશે. તો પાર્વતી વહુજી કોનું સ્વરૂપ છે? કિશોરીબાઈનું. શ્રી ઠાકોરજીએ ગોપી સાથે સંબંધ વધારી તેમના બધા દોષ દૂર કરી. તેવી ગોપીઓને સર્વભોગ્ય એટલે જે અન્ય કોઈને પ્રાપ્ત નથી થતો, ફક્ત શ્રી પ્રભુના વેણુનાદના શ્રવણ દ્વારા જીવ પ્રાપ્ત કરી શકે તેવાઓને અધર સુધાનું અમૃતપાન કરાવ્યું હતું. શ્રી ઠાકોરજીએ પોતાના ભક્તોને અધર સુધા પાન કરાવવાની ઈચ્છાથી જ વેણુનાદ કર્યો હતો. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા. દાસ્ય ભક્તિનું અનુસંધાન. જેને માથે પુરુષોત્તમ જેવા પતિ બિરાજે છે, તે દાસ દાસીને સદાના માટે સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી વિરાજતા હોય તો આપણે સદા સોહાગણ છે.
એક જન્મ પૂરતો જે પતિ છે એ જાય ત્યારે બધા કે વિધવા, પણ આપણે તો બધા સદા સુહાગણ છે. એમાં તમે આવી જાઓ ગોપી ભાવ, મારો પતિ છે જ તમારો પતિ છે. કારણ કે ગોપી ભાવ આવે તો જ સેવા કરી શકો. ચલ સખી સો તન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. પરંતુ જ્ઞાની માટે તો વિધવાપણું બતાવ્યું છે કે છતાં સ્વામીએ સુહાગણીનું સુખ તે લઈ ન શકે. ઠાકોરજી નથી પધરાવતા એની દશા એ જ છે. ઘણા નહીં પરણે પણ સાસરે ન જાય. અમારા કાંઠિયાવાડમાં એક કહેવત છે, કુંવાર ઘડા ઉતાર્યા. લગ્ન કરીને પછી કોઈ દી ગઈ જ ન હોય કે કાં એને મા બાપે કુંવાર ઘડા ઉતાર્યા. કહેવાય પરણેલી પણ ક્યાં જાય છે? કહેવાય વૈષ્ણવ, બ્રહ્મ સંબંધ લીધો, પણ ઠાકોરજી ન હોય તો સૌભાગ્યવતી ના ગણાય. પોતાને બ્રહ્મ માનવાથી બ્રહ્મ બની જવાતું નથી. જીવ તો ઈશ્વરીય અંશ છે. અણુમાં પણ અણુ જોઈ શકાય જ નહીં આવો આ જીવ છે. ક્યાં બ્રહ્મ ને ક્યાં જીવ, ક્યાં સૂર્ય અને ક્યાં મીણબત્તી. એક હવાના ઝોકામાં ઉડી જાય. જીવ અંશ છે, પૂર્ણ નથી. શિવોહમ કહેવા વાળા શિવ બની શકતા નથી. જેમ રાજા તે રાજા જ છે, તેની રાણી તે રાણી છે. રાણી સમજે કે હું રાજાની રાણી, મને કોઈ રાજા કહે, પરંતુ કોઈ નહીં કહે તેને તો રાણી જ કહેશે. તેમ કોઈના કહેવાથી રાજા થઈ શકાતું નથી. તેવી જ રીતે જ્ઞાની પોતાના મનથી એમ માને છે કે હું બ્રહ્મ છું, તેથી બ્રહ્મ થવાતું નથી અને જગત પણ આ વાતને માનતું નથી. જ્ઞાનીની દશા ઘણીવાર શોચનીય થઈ જાય છે. બ્રહ્મ બનવા જાય, બની ન શકે તો દાસ ધર્મ તો અપનાવી જ ન શકે. લાખો ગાઉનું છેટું પડી જાય છે, કેમ કે અહમ તેનું મળતું નથી. હું આવો જ્ઞાની, હું આટલું જાણું, મને આટલું આવડે, મારા જેવું કોઈ નહીં. આ અહમ, એ અહમ એને પછાડે. પુષ્ટિ માર્ગમાં દીનતા હોય તો ઠાકોરજીને બહુ વાલા લાગે, પણ દીનતા એટલે ઓછિયાળાપણું ને, અમે તો કાંઈ ન હોય ને અમે ના, એવા નહીં. ખુમારી તો વલ્લભના છીએ નહીં, પણ દીનતા કેવી? ભલે ને હું કાંઈ ન જાણું, મને કાંઈ ન આવડે, પણ તોય મારા વલ્લભે ઠાકોરજી મારા માથે પધરાવી દીધા છે. જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુ મારો. બધા આચાર્યો એમ કે સારો એ મારો, મારો વલ્લભ એમ કે મારો એ સારો. બસ ઓલી ચાંડાળી હોય એના લગ્ન રાજા હારે થાય, પછી એને બધા રાણી કે ચાંડાળી કે? રાણી કે ને. એમ આપણે ગમે એવા છીએ. કોના છે? વલ્લભના. અને વલ્લભે આપણા પર વિશ્વાસ કરીને ઠાકોરજી પધરાવી દીધા. પછી ભલે ને ચાંડાળી હતા, પણ હવે આપણે કેવા થઈ ગયા? થઈ ગયા ને. તેને જ કીધું કે ઈશ્વર એક જ પુરુષ છે, તે જ અહમ કરી શકે, બાકી એની રચેલી માયા છે. એકવાર એક ભક્ત ઠાકોરજી પાસે ગયા. એ કે પ્રભુ કોક દી તો પૂછો કે તાર કાંઈ જોઈ છે, હું રોજ આવું છું. એ કે લે આજે જ પૂછ્યું, બોલ શું જોઈ છે? એ કે પણ તમારી પાસે શું છે એ તો કયો, તો મને માગવાની ખબર પડે ને. આ ભગવદીયનો ભાવ છે. પ્રભુ કે મારી પાસે બે વસ્તુ છે, ભક્તિ અને માયા. બોલ તાર શું જોઈ છે? એ કે આ બેમાં ફેરવો. એ કે માયા દુનિયા નચાવે, એમાં તુંય આવી જા. અને ભક્તિ, એ કે ભક્તિ મને નચાવે.
છછિયા પર છાછ કે લીએ રસકા ઠાકોરજી નચાવે ને, છછિયા પર એટલે આટલું આટલું હોય ને એટલી છાછ. છછિયા પર છાછ કે લીએ ઠાકોરજી નચાવે. એ કે ભક્તિ મને નચાવે અને માયા દુનિયા નચાવે. બોલ શું જોઈશ? મારે તો ભક્તિ જોઈ તમને નચાવે. તો આપણા ઘરે પ્રભુ પધરાવી દીધા, તો આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે કે ઠાકોરજી કેમ આપણે કરીએ છીએ? હે, ઠાકોરજી કેમ કરે ને? ઠાકોરજી કેમ નથી કરતા? આપણે તો આપણે કહીએ એમ પ્રભુ કરે છે. આજે મારે વાલા યોગ શિબિર છે એટલે મારે વહેલું જવાનું 7 વાગે, એટલે આજે 9 વાગે આવીને જગાડીશ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. આજે મારું પ્લેન મારા વાલા 11 વાગ્યાનો છે એટલે આજ 9:30 રાજભોગ. કાંઈ વાંધો નહીં. હવે આપણું ધાર્યું ઠાકોરજી કરે છે કે ઠાકોરજીને ધાર્યું? હે ને? તો આ પુષ્ટિ માર્ગ છે. ઠાકોરજી આપણા વશમાં છે, આપણે ઠાકોરજીના વશમાં નથી. અને એટલે જ ઠાકોરજીનો ભાર નથી લાગતો, ભાવ આવે છે. તમે અઠવાડિયું એક દી તો ઠાકોરજી વિના રહેજો, ઘર તમને આમ ખાવા તોડશે. ક્યાં ક્યાં બીજે આવી ગયા. ઉઠે ત્યાંથી જે જ વિચાર આવે. બ્રશ કરતા હોઈએ, હમણાં દૂધવાળો આવશે, જલ્દી નાઈ લો. ક્યાંક પાછા બીજા લે અને ઠાકોરજીનું દૂધ જુદું ન કરજો. શરૂઆત બ્રશ કરતા કરતા ક્યાંથી થઈ? ઠાકોરજીની. દહીં મેળવું છે, ફ્રીજમાં મૂકી દઉં, નહીતર ખાટું થઈ જશે. રસોડામાં શરૂઆત ક્યાંથી થઈ? ઠાકોરજી. ટોકરી લઈ આવ્યા, તમે પૂછો શેનું કરવું છે? ઠાકોરજીને કારેલા ન આવે એ રહેવા દેજો. શરૂઆત ક્યાંથી થઈ? ઠાકોરજી. પાપડ કરવા છે, ખીચું કોઈ એઠું ન કરતા, ઠાકોરજી માટે કરવા છે. તમને એક એક પળને ક્ષણે ઠાકોરજી ઘરમાં હોય તો એ યાદ આવે. સવારે ઉઠતા વેદ મોગરા જોયા, એ હાલા જુઓ આજે કેટલા સરસ મોગરા થયા છે. આટલા બધા ઉતારી લ્યો ને. આપણા ઠાકોરજીને આપણા બગીચાના મોગરા ધરીએ છીએ ને માળાજીમાં, એકદમ હળવી ફૂલ થાય છે અને બહારના મોગરાની ભારે થાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. દરેક પળે ને ક્ષણે તમને ઠાકોરજી યાદ આવે. હવે જાંબુ આવવા માંડ્યા હોય ને રસ્તામાં જોયા હોય, હવે પાકીટ લઈ ન ગયા હોય મારા જેવા હાલવા જાય એટલે એનોય ભાર લાગે. આવીને એટલે તમે નાઈ લીધું? હા, એ ઓલો લારી વાળો વયો જશે, મસ્ત જાંબુ છે ઠાકોરજી માટે. તમે કંઈ પણ જોશો ને તમને ઠાકોરજી યાદ આવશે. બોમ્બે ગયા ને લીચી જોઈ તો યાદ કોણ આવ્યું? છોકરાઓ યાદ આવ્યા? ઠાકોરજી. તમે ગમે ત્યાં ગમે એ કરો, યાદ તો પણ ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આપણને હવેલીને ઠાકોરજી એવા યાદ ન આવે, આપણા જ આવે. આપણે ક્યાંય જાય તો આપણું છોકરું જ યાદ આવે, પાડોશી નું આવે. હો મારવાલા, ઈશ્વરને સ્વામી માનીને રહે તે નારી પતિનું સુખ મેળવે તેમ થયું. અને જ્ઞાનીની દશા તો સ્વામી હોવા છતાં વિધવાપણું આવીને બને છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાનની જરૂર જ નહીં. હા, વલ્લભે જે 16 ગ્રંથને સિદ્ધાંતો આપ્યા છે એનું અવગાહન જરૂર કરવું, પણ સત્સંગ તો ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના. તો જ તમે ભીના થાવ, તો જ ભાવ વધે. બાકી કોરા ને કોરા રહીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અતિકાલમ મથાવાતી સત્કૃતો દેવવત્સ સુખમ ભ્રાતુર્જેઠસ્ય શ્રેયસ્ફુરત સર્વેશામ પ્રતિમા વહન. અર્થ, દેવોના જેવું સુખ થાય એવો સત્કાર
હસ્તિનાપુરમાં વિદુરજીનો થતો હતો. એટલે મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો શ્રેય કરનાર અને સર્વને સ્નેહ કરનાર વિદુરજી થોડા વખત ત્યાં રહ્યા. સુબોધિની છે. આ પ્રમાણે યુધિષ્ઠિરે પ્રશ્નો પૂછી લીધા પછી વિદુરજી થોડા સમય ત્યાં રહ્યા. દેવવત, દેવો જેવું વિદુરજી બધા કહે તેમ કરતા અને બધાને પોતાના માનતા. કારણ કે દરેકને વિશ્વાસ ઉત્પન્ન કરે છે, માટે પોતાને ત્યાં સુખ થાય છે. તેથી સર્વથી પૂજાતા વિદુરજી હસ્તિનાપુરમાં રહ્યા. ત્યાં રહેવાનો હેતુ કહે છે ભાતૃજેઠસ્ય, મોટા ભાઈ એટલે ધૃતરાષ્ટ્રનો, શ્રેયસ્કૃત એટલે શ્રેય કરનાર, ધૃતરાષ્ટ્રના વૈરાગ્ય વગેરે પ્રાપ્ત કરાવી એમને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે ત્યાં રોકાયા. સર્વે સામ પ્રીતિ વહન, બધાને પ્રેમ કરે છે. એટલે કે વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે અથવા યાદોના નાશના સમાચાર સાંભળશે ત્યારે જે દુઃખ થવાનું છે તે દૂર કરવા પોતાનો ધર્મ માને છે. વિદુરજી ત્યાં રહ્યા. અહીં શંકા થાય કે વિદુરજી તો ધૃતરાષ્ટ્રથી નાના છે, વળી દાસી પુત્ર છે, તેમને ઉપદેશ આપવાનો અધિકાર નથી, તો એમને ઉપદેશ કેવી રીતે મોક્ષ આપશે? માટે કહે છે અભૃતદયમાં દંડ યથાવદત્કારીષુ યાવદ્ધાર શુદ્રત્વમ શાપાદ્વશત યમઃ, શાપને કારણે યમદેવ 100 વર્ષ સુધી શુદ્ર બનીને રહ્યા ત્યાં સુધી પાપી જીવોને યથાયોગ્ય દંડ આપવાનું કાર્ય અર્યમાએ કર્યું. વિદુરજી કોણ હતા? દાસીપુત્ર. અને યમદેવ તો 100 વર્ષ સુધી એમનું કાર્ય કોણે કર્યું? અર્યમાને કર્યું. હવે 100 વર્ષ થઈ ગયા એટલે એમનું શુદ્રપણું જતું રહ્યું. સુબોધિની છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા, તેઓમાંથી ઉત્તરોત્તર જ્ઞાન ન હોવાથી પૂર્વને બળવાન ગણ્યા છે. જેમ કે આત્માનું જ્ઞાન ન હોય ત્યાં સુધી અંતઃકરણ બળવાન ગણ્યો છે. તેમાં અયમહમિતિ, આ હું છું, એમ જો આત્માને જાણવામાં આવે તો બીજા ધર્મ નબળા પડી જાય છે. એટલા માટે જ કાકડભુંસીજીએ ઉપદેશના રૂપમાં માનવામાં આવ્યા છે. કાકભૂષણજીજી પૂર્ણ જ્ઞાનવાન હતા, પણ દરેક જગ્યાએ વગર વિચારે અન્ન ખાવાથી દેહ ત્યાગ સમયે પણ કાગડાના જેવું આચરણ કરવાથી કાગડા થયેલા. ગમે એવા જ્ઞાની હોય પણ ક્યાં શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, કયા સંજોગમાં એ જો સમજણ ન હોય, ગમે ત્યાં ગમે તેમ બોલતા હોય તો એ જ્ઞાન કાગડા જેવું છે. કાગડો કાં કાં કરતો જ હોય. તે જ પ્રમાણે વિદુરજી નાના ભાઈ નથી, તેમાં ક્ષુદ્ર પણ નથી, પરંતુ યમરાજા છે. કોણ છે? યમરાજા. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદના 5મા અધ્યાયમાં 20ના શ્લોકમાં મૈત્રેય ઋષિ કહે છે માંડવ્ય સાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ ભ્રાતૃક્ષેત્રે પૂજિષ્યાયામ જાત સત્યવતી સુત. અર્થ, આપ પ્રજાને દંડ આપનારા સાક્ષાત યમ જ છો. કોને કહે છે? વિદુરજીને. આ પ્રજાને દંડ આપનારા સાક્ષાત યમ છો. માંડવ્ય ઋષિના શાપ થવાથી જ આપ સત્યવતીના પુત્ર, વ્યાસના વીર્યથી એમના ભાઈ, વિચિત્ર વીર્યની ભોગ પત્ની દાસીના ગર્ભમાંથી જન્મ્યા છે. માંડવ્ય ઋષિનો શાપ લાગવાથી યમરાજે દાસીપુત્ર તરીકે જન્મ લીધો. એની અનોખી કથા છે. કોઈ રાજાના રાજ્યમાં ચોરી થઈ હતી. સૈનિકોએ ચોરની સાથે તપશ્ચર્યા કરતા માંડવ્ય ઋષિને ભૂલથી પકડી લીધા. ચોરી એમણે નહોતી કરી, પણ આ બધાએ ભૂલથી એમને પકડી લીધા. એ ચોર સાથે ઋષિને પણ સોડી ઉપર ચડાવવામાં આવ્યા, પણ તપાસ કરતા એ બ્રાહ્મણ છે એમ જાણી એમને સોડીપુરથી ઉતારવામાં આવ્યા. માંડવ્ય ઋષિ સીધા યમરાજ પાસે ગયા અને પોતાને સોડી પર ચડવું પડ્યું એનું કારણ પૂછ્યું. યમરાજાએ કહ્યું, બાળપણમાં તમે કોઈ જીવને સોડ પર ચડાવેલો માટે આમ થયું.
માંડવ્ય ઋષિ ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું કે બાળપણમાં જીવઈ કરેલું પાપ એના મા બાપને ભોગવવું પડે, પણ તે મને અયોગ્ય રીતે દંડ કર્યો છે. આ તે મને ખોટો દંડ કર્યો છે, મને ખોટો પકડો, મને ખોટો સૂળી ઉપર ચડાવ્યો, ભૂલ તમારી જ. તેથી જ જા તું શુદ્ર થઈશ. કોને કીધું? યમરાજાને. અને એ શાપથી યમરાજા 100 વર્ષ વિદુરજી દાસીપુત્ર તરીકે આવ્યા. એ શાપને લઈને યમરાજાએ વિચિત્ર વીર્યની ભોગશ્રી દાસીના ઉદરમાંથી જન્મ લીધો. તે વિદુરજી. આ શાપની અવધિ 100 વર્ષની હતી, જેમ શિશુપાલનું હતું ને, કે 100 ગાળ તું બોલીશ પછી તારો વધ કરીશ, ત્યાં સુધી તને કાંઈ નહીં કરો. ઓલાને એમ કે ભલે ને, ગાળો બોલે જ રાખ્યો, બોલે જ રાખ્યો. 100 થઈ. ઠાકોરજી કે લઈ આવે. એટલે જ્યારે અતિ થાય ને ત્યારે એનું પરિણામ આવ્યા વિના નથી રહેતું. કોઈને એમ થતું આહા અમે તો જો આનું કેવું ખરાબ કર્યું, પણ એનો સમય આવે. 100 ગાળો પૂરી થાય ત્યારે શિશુપાલનો વધ થયો. એમ આપણી સાથે પણ કોઈ ક્યારેય આવું કરતા હોય તો ઠાકોરજી 100 સુધી રાહ જોવે છે, પછી રાહ જોતા નથી. તો અહીંયા પણ 100 વર્ષ થઈ ગયા વિદુરજીને, એટલે શાપની નિવૃત્તિ થઈ અને વિદુરજીમાંથી પાછા યમરાજા બન્યા. એટલે શાપ પૂરો થવાથી એમના શુદ્ર પ્રણાનો દોષ નથી, માટે વિદુરજી ઉપદેશ આપે એમાં એમનો કોઈ દોષ નથી. અહીં શંકા થાય કે યમરાજાને શાપ લાગ્યો અને તેઓએ શુદ્ર તરીકે અવતાર લીધો, ત્યારે યમલોકનો અધિકાર કોણે સંભાળ્યો? ત્યાં કહે છે અભિભદ્ર યમા દંડમ, શિક્ષા કરવાનો અધિકાર અર્યમાએ રાખેલો. કોને? ઓન બિહાફ ઓફ અર્યમાએ. શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદના 12મા અધ્યાયના 33 થી 44મા શ્લોકમાં કહ્યું છે, વિવસ્વાન, અર્યમા, પૂષા વગેરે 12 આદિત્યો છે. તેઓમાં અર્યમા અનુક્રમે બીજા છે. યમરાજાની અનુપસ્થિતિમાં અર્યમાએ યમલોકનો અધિકાર ભોગવ્યો અને પાપીઓને યથાયોગ શિક્ષા કરી. 100 વર્ષે યમરાજાના શાપની નિવૃત્તિ થઈ. વિદુરજીને ભૂલી જઈ યુધિષ્ઠિર રાજ્યના સુખમાં પડ્યા તે કહે છે. તેથી કાળ વહેવા લાગ્યો. બોલો વલ્લભાદિ. શ્રીમદ અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभ लक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो। साधन और नहीं कली में जासो निवेरो। सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण
દ્રઢઈન ચરણ કેરો. શ્રીવાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.